નમસ્કાર મિત્રો, આજનો આપણો વિષય ધોરણ 11 વિષય છે ગુજરાતી અને ગુજરાતી અંતર્ગત આપણે આજે વાત કરવાના છીએ એકમ નંબર 1 વ્યાકરણ વિભાગમાં એકમ 1 એમાં બે મુદ્દાઓ છે. એક છે શબ્દ પ્રયોગ અને બીજો મુદ્દો છે શબ્દ ઘડતર. શબ્દ પ્રયોગ અને શબ્દ ઘડતર. મિત્રો, આપણે એક સરસ મજાના કાવ્ય સાથે આપણો આ નાનો વિડીયોની શરૂઆત કરશું. આ પહેલો ભાગ છે. પહેલા ભાગની અંદર આજે આપણે માત્ર વાત કરશું કે શબ્દ પ્રયોગ વિશે વાત કરવાના છીએ. શબ્દની વાત છે. જ્યારે કોઈ એક વાક્ય હોય એનો પાયાનો એકમ વર્ણ છે, પણ વર્ણ એટલે કે અક્ષર છે એ અર્થ પ્રગટ કરતો નથી, પણ આ અક્ષરોનો જે સમૂહ ભેગો થાય છે અને એ સમૂહ ભેગો થઈ અને કંઈક અર્થ પ્રગટ કરે છે ત્યારે શબ્દ બને છે. અને આ શબ્દ કેવી રીતે પ્રયોગ કરવાથી અથવા તો એનો પ્રયોગ અને એની અભિવ્યક્તિ કેવી રીતે કરવી કે જેને કારણે સાંભળનારને અથવા તો વાંચનારને એ વધારે સરસ રીતે અર્થગમ્ય રીતે આત્મસાત થાય, એટલે કે ખૂબ સારી રીતે સમજાય. ટૂંકમાં કહીએ તો એટલે આજે આપણે જે વાત કરવાના છીએ એ શબ્દની વાત કરવાના છીએ. શબ્દના પ્રયોગની ભાષાની અંદર શબ્દ પ્રયોગ એક મહત્વની બાબત છે. તમે બધા સૌ જાણો છો કે કેટલા બધા લેખકો અને કવિઓ છે એ બધા પોતપોતાની રીતે લેખન કાર્ય કરતા હોય. અમુકનું લેખન કાર્ય હોય એ વધારે આકર્ષક હોય, વધારે રસપૂર્ણ હોય, વાંચવાની ખૂબ મજા આવે. અમુક લેખકનું થોડું ગાંભીર્યપૂર્ણ હોય. તો અહીં જે વાત છે એ એમના શબ્દ પ્રયોગની વાત છે. એમણે પસંદ કરેલા શબ્દની વાત છે. શબ્દકોશને તમે ખોલો તો શબ્દકોશમાં તમને ઘણા બધા એવા શબ્દો મળે કે જે શબ્દો અનેક અર્થ ધરાવતા હોય, સમાનાર્થી શબ્દો. એકબીજાના કોઈ એક શબ્દ હોય એના અનેક સમાનાર્થી શબ્દો હોય, પણ આપણે એ દરેક સમાનાર્થી શબ્દને કોઈ એક જગ્યાએ મૂકી શકીએ નહીં, પરંતુ વાક્યના સંદર્ભ પ્રમાણે અથવા તો એક સરસ નવો શબ્દ છે અર્થ છાયા પ્રમાણે, વાક્યની અર્થ છાયા પ્રમાણે આપણે છે ને એ શબ્દની પસંદગી કરવી પડે. બરાબર? તો એક મારું લખેલું એક કાવ્ય છે ને, કાવ્યની અંદર શબ્દની બલિહારી એવું કાવ્યનું શીર્ષક છે. એની બે ચાર લીટી હું તમને કહું ને પછી આપણે આ મુદ્દાને ટૂંકમાં સમજીએ. એક સરસ કાવ્ય લખ્યું છે એના અનુસંધાનમાં કે તું તલવારથી પ્રહાર કર, તું તલવારથી પ્રહાર કર, નહીં એમાં બહાદુરી તારી, એ ઘાવનો પ્રભાવ એ તો મારા શબ્દની બલહારી. કોઈ તલવારથી ઘાવ કરે એ તો ભાઈ રૂજાઈ જાય, પણ કોઈ શબ્દથી ઘાવ કરે ને ભાઈ તો એ રૂજાય નહીં, લાંબો સમય સુધી તમને વેદના આપે છે. આ શબ્દનો પ્રભાવ છે. કઈ કેટલા યુદ્ધો થયા, જીતાયા દિલ અને રિયાસતો સારી. કેટલા બધા યુદ્ધો થયા અને કેટલી બધી રિયાસતો જીતાઈ ગઈ. કેટલા લોકો છે, કેટલા લોકો રાજાઓ બન્યા અને લોકો એને ખૂબ પસંદ પણ કર્યા. ફેરવીને જોજે ઇતિહાસના એ પાના, કવિ ચારણોએ ચડાવ્યા પાના, એ તો મારા શબ્દની બલિહારી. અનેક યુદ્ધો થયા, યુદ્ધો જીતાણા પણ ખરા, પણ એની પાછળનું પ્રેરક બળ શું હતું? તો કે કવિઓ અને ચારણોએ શબ્દરૂપી સુરો ચડાવ્યો, પાનો ચડાવ્યો, શબ્દથી સુરાતન ચડાવ્યો. યુદ્ધ છે એ માત્ર તાકાતથી ન જીતે હોય, આપણે તો જોમ જુસ્સો એવો ભાવ પેદા કરે છે કવિઓ અને ચારણો કે જેને કારણે યુદ્ધ જીતી શકાય. એટલે કહ્યું છે કવિએ અહીંયા કે કઈ કેટલા યુદ્ધો થયા, જીતાયા દિલ અને રિયાસતો સારી, ફેરવીને જોજે ઇતિહાસના એ પાના, કવિ ચારણોએ ચઢાવ્યા પાના, એ તો મારા શબ્દની બલિહારી. આગળની પંક્તિમાં કેમ જાવું પરિષદમાં અપમાન બહુ થાય. ગોળમેજી પરિષદની વાત છે ગાંધીજીની. કેમ જાવું પરિષદમાં અપમાન બહુ થાય, ગાંધી જેવા ગાંધીના પગલા ડગમગ થાય. ઊભો થઈ મેઘાણી છેલ્લો કટોરો ગાય, સૂર જગાવી શાયર બન્યા,
એ તો મારા શબ્દની બલિહારી. મેઘાણીની સરસ મજાનો છેલ્લો કટોરો કાવ્ય એમણે લખ્યો. આપણે જાણીએ છીએ કે ગોળમેજી પરિષદમાં અંગ્રેજો સાથે બેઠક કરવાની હતી. એ પરિષદમાં ગાંધીજી થોડાક ડગુડગુ થતા હતા કે ભાઈ કેમ જવું, ત્યાં તો અપમાન થાય છે, આપણી વાત સાંભળતું નથી. ત્યારે ઝવેરચંદ મેઘાણીએ છે સરસ મજાનો છેલ્લો કટોરો કાવ્યની રચના કરી અને ગાંધીજીને એવો પાનો ચડાવ્યો છેલ્લો કટોરો, બાપુ તમે હવે પી લેજો. આવી સાહિત્યના માધ્યમથી, શબ્દના માધ્યમથી એમણે એવું સરસ મજાનું એક કાવ્ય લખ્યું અને ગાંધીજીએ સાંભળ્યું. અને ગાંધીજી છે ને એ ગોળમેજી પરિષદમાં ગયા અને ત્યાંથી રાષ્ટ્રીય શાયર તરીકેનું બિરુદ છે પણ ઝવેરચંદ મેઘાણીને પ્રાપ્ત થયું. તો આ બધાના પાયામાં શું છે તો કે શબ્દની બલિહારી, શબ્દનું મહત્વ રહેલું છે. છેલ્લી લીટી, નહીં મૃદંગ નહીં યુદ્ધનું ટાણું, તોય ચડ્યો તને કસુંબલ રંગ ભારી. નહીં યુદ્ધ નહીં મૃદંગનું ટાણું, તોય ચડ્યો તને કસુંબલ રંગ ભારી. કહે કિરીટ, એ તો મારા શબ્દની બલિહારી. આવું સરસ મજાનું વર્ણન થતું હોય તો આપણને એમને સુરાતન ચડે. બરાબર, સાહિત્યકારો સાહિત્યનું જ્યારે પાન કરાવતા હોય, રાજભા ગઢવી કે જેવા કલાકારો હોય અને એ કલાકારો સરસ મજાનું એવું બધું યુદ્ધનું વર્ણન કરતા હોય તો આપણે બેઠા હોય ને સાંભળતા હોય, ઘેરે ટીવીમાં જોતા હોય તો લાઈવ જોતા હોય કાર્યક્રમ, આપણે બેઠા બેઠા આપણને પાનો ચડી જાય, સુરાતન ચડી જાય. તો એના પાછળ શું છે? એની પાછળ શબ્દની બલિહારી એટલે કે શબ્દની તાકાત છે. તો શબ્દમાં ખૂબ તાકાત રહેલી છે એ વાત આપણે સમજીએ છીએ. તો આજે આપણે ધોરણ 11 ની અંદર એકમ 1 આપેલો છે અને એમાં શબ્દ પ્રયોગ આપણે આજે શીખવાના છીએ. મિત્રો, તમે 11મા ધોરણમાં આવ્યા છો એટલે હવે તમે વ્યાકરણના મુદ્દાઓ તો બધા શીખી ગયા. હવે તમારે લેખન કૌશલ્ય વિકસાવવાનું છે. 11મું ધોરણ અને 12મું ધોરણ એવો સમયગાળો છે કે જેમાં વિદ્યાર્થીએ સારી રીતે લેખન કૌશલ્ય વિકસાવવાનું છે અને સાથે સાથે સારી રીતે અભિવ્યક્તિ કૌશલ્ય પણ વિકસાવવાના. બે કૌશલ્ય તમારે વિકસાવવાના છે. તમને કોઈ બોલવાનું કહે તો તમે બોલી શકવા જોઈએ, તમે શબ્દની પસંદગી કરી શકવા જોઈએ. તો એના માટે પહેલો મુદ્દો શબ્દ પ્રયોગ. હવે અહીંયા તમારી સામે બહુ ટૂંકમાં મેં 2-4 વાક્યો મૂક્યા છે. જો શબ્દનું મહત્વ શું છે અને શબ્દ કેવી રીતે મૂકી શકાય એની વાત છે. અર્થ છાયા ખૂબ મહત્વની છે. જો પહેલું એક વાક્ય તમારી સામે મૂક્યું છે, પહેલું વાક્ય છે, તેઓ ખૂબ સરસ બોલ્યા. તેઓ ખૂબ સરસ બોલ્યા. જો આ બોલ્યા શબ્દ છે. પછી બીજું વાક્ય છે, બરોબર જોજો, તેઓ મને ખૂબ બોલ્યા. તેઓ ખૂબ સરસ બોલ્યા અને તેઓ મને ખૂબ બોલ્યા. બરોબર સમજો. તેઓ ખૂબ સરસ બોલ્યા એનો મતલબ એવો થયો કે અહીં બોલ્યા શબ્દ છે ને બે મહત્વના છે. એનો મતલબ એવો થયો કે તેઓ સરસ બોલ્યા. બોલવાનો મતલબ કે રસ પડે તેવું બોલ્યા. રસ પૂર્ણ. કોઈ વ્યક્તિ સરસ બોલતું હોય ને આપણને એમાં મજા પડે, આનંદ આવે, બરાબર, આપણને મજા પડે, આનંદ આવે એવું જ્યારે વ્યક્તિ કોઈ બોલતો હોય ત્યારે વાક્ય પ્રયોગ થાય કે તેઓ ખૂબ સરસ બોલ્યા, મજા આવી, આનંદ આવ્યો આપણને. હવે આ બીજું વાક્ય સમજો, તેઓ મને ખૂબ બોલ્યા. અહીંયા અર્થ બદલો. જો આ બોલ્યા શબ્દ છે, અહીં બોલ્યા છે, બે એક જ સરખા શબ્દ છે પણ અહીં અર્થ બદલો. એનો શું કહે છે? તેઓ મને ખૂબ બોલ્યા. હવે અહીં અર્થ બદલો. અહીં બોલ્યા એ શબ્દનો અર્થ શું થાય? તો અહીં બોલ્યા એ શબ્દનો વઢવું, બરાબર, વઢવું, ગુસ્સો થવો. હા, વઢવું, ગુસ્સો થવો એવો અર્થ થયો. શબ્દ એક જ છે પણ જો અર્થ બદલા. એટલે કહેવાનો અર્થ એ છે કે એક જ શબ્દ અથવા તો એનો કોઈ સમાનાર્થી શબ્દ છે, આપણે દરેક જગ્યાએ એનો પ્રયોગ ન થઈ શકે. એના માટે શું કરવું પડે? તો કે એના માટે વાક્યનો સંદર્ભ, ભાવ, એની અર્થ છાયા તમારે સમજવી પડે. તો અહીંયા જો શબ્દની કમાલ, તેઓ મને ખૂબ સરસ બોલ્યા એટલે રસપૂર્ણ રીતે બોલ્યા છે એવો અર્થ સંપાદિત થાય. તેઓ મને ખૂબ બોલ્યા એટલે તેઓ મને ખૂબ વઢિયા, ગુસ્સે થયા એવો અર્થ પણ થાય, ગુસ્સો પ્રગટ કરવો. બીજું એક વાક્ય છે, જો આમાં શું છે? દાદાને ઘણા વર્ષ થયા એટલે ઓછું દેખાય છે. તેમને આંખે તકલીફ હોવા
ઓછું સૂઝતું. હવે જો અહીંયા દેખાય શબ્દ છે, અહીંયા સૂઝતું શબ્દ છે. સૂઝવું અને દેખાવું એ બે આપણે સમાનાર્થી શબ્દ તરીકે પ્રયોગ કરીએ છીએ. સૂજે છે, મને આંખોમાં સૂઝતું નથી, આપણે ઘણી વખત એવું કહીએ ને, અને અથવા એમ પણ કહીએ કે મને આંખોમાં દેખાતું નથી. તો બે સમાનાર્થી છે, બેનો પ્રયોગ મેં કર્યો તો બરોબર જ છે. મને આંખે સૂઝતું નથી એનો મતલબ કે મને આંખમાં દેખાતું નથી, બે સરખું જ છે, બરાબર. હવે અહીંયા જુઓ, દાદાને ઘણા વર્ષ થયા એટલે ઓછું દેખાય છે, તેમને આંખે તકલીફ હોવાથી ઓછું સૂઝતું. બે શબ્દોના અર્થ એકબીજા જગ્યાએ ગમે ત્યાં મૂકો ને કાંઈ ફરક પડશે નહીં. આ સૂઝતું તમે અહીંયા મૂકો તોય હાલશે, દેખાય છે અહીંયા મૂકો તોય ચાલશે. ત્રીજું વાક્ય હવે આ ત્રીજું વાક્ય બરોબર સમજજો. દુકાળ પડતા ખેડૂતોને શું કરવું તે સૂઝતું નહોતું. જો અહીંયા સૂઝવું સમજાયું. હવે આ બે વાક્યમાં સૂઝવું અને દેખાવું ઈ બે સમાન છે, એકબીજાની જગ્યાએ આપણે એનો પ્રયોગ કરી શકીએ. પણ જ્યારે ત્રીજા વાક્યની અંદર દુકાળ પડતા ખેડૂતોને શું કરવું તે સૂઝતું નહોતું, એટલે જો અહીંયા અર્થ બદલી ગયો. સૂઝવાનો અહીં દેખાવ એવો અર્થ નથી, એટલે એની ચિંતામાં વધારો થયો. ખબર નથી પડતી, સમજાતું નથી એને કે હવે શું કરવું એમ. અહીંયા અર્થ જે એનો છે એ શું છે તો કે ખેડૂતોને અહીંયા ત્રીજામાં સમજાતું નથી ને એવી વાત છે, સૂઝતું નથી, એટલે અહીંયા મૂંઝવણ છે. અહીંયા દેખાવો આ બેનો સરખો અર્થ થાય. આ દેખાય અને સૂઝવું એ બંનેનો અર્થ અહીંયા સરખો છે, પણ અહીંયા એ જ વસ્તુ છે કે દુકાળ પડતા ખેડૂતોને શું કરવું તે સૂઝતું નહોતું. ભાઈ એને સૂઝતું નહોતું એનો મતલબ અહીંયા સૂઝવું એટલે એ મૂંઝવણ અનુભવતા હતા. અહીંયા નો તો થાય મૂંઝવણ. જો શબ્દની અર્થછાયા બદલી, વાક્યના સંદર્ભ પ્રમાણે એની અર્થછાયામાં ફેરફાર થાય છે. પછીનું એક વાક્ય છે, જો આ વાક્ય છે એ સમજજો બરોબર. ત્રણ વાક્યો એક છે. પહેલા વાક્યમાં શું કહે છે કે ત્યાં એક મોટું સરોવર બની રહ્યું છે. આમાં આપણે મોટું શબ્દ જોવાનો છે. ત્યાં એક મોટું સરોવર બની રહ્યું છે. અહીં મોટાનો અર્થ શું લેશું આપણે? એની અર્થ છે અહીંયા વિશાળ, કદની દ્રષ્ટિએ. મોટું એટલે અહીંયા આપણે કદની દ્રષ્ટિએ, તો કદ મોટું એટલે કદ, બરાબર. કદ બતાવે મોટું સરોવર શું બતાવે તો મોટું કદ બતાવે સરોવર. પછી બીજા વાક્યમાં ગાંધીજી ભારત દેશના એક મોટા માણસ હતા. ગાંધીજી ભારત દેશના એક મોટા માણસ હતા. તો એ મોટા શબ્દ પાછો આવ્યો. તો આ એક મોટું શબ્દ છે ને આ એક મોટો શબ્દ છે. શબ્દ બે જગ્યાએ છે, પણ અહીંયા માણસ, મોટા માણસ એટલે હું એમ જાડા ઊંચા એવો અર્થ છે નહીં. અર્થ છાયા બદલી અહીંયા છે. અહીંયા ગુણની વાત આવી. શેની વાત આવી? ગુણના કદરની વાત આવી. ગુણના કદરની વાત છે. તો ગાંધીજીની અંદર બે એવા સરસ મજાના સારા ગુણો હતા કે જેને કારણે એ ભારતના એક મોટા વ્યક્તિ કહેવાતા. આપણે એને યાદ કરીએ છીએ, બરાબર, એનું સન્માન કરીએ છીએ. આ જ વસ્તુ ત્રીજા વાક્યમાં આવી છે. ત્રીજા વાક્યમાં એ માણસ તો આખો દિવસ મોટી મોટી વાતો કરે છે. તો અહીંયા મોટી મોટી પાછળ સમજાય. હવે અહીંયા અર્થ નહીં તો એનો કદની દ્રષ્ટિએ થશે, નહીં એના ગુણના કદરની વાત થઈ, પણ અહીંયા બીજી જ વાત, ત્રીજી જ વાત થઈ. શું વાત થઈ તો કે એ માણસ તો આખો દિવસ મોટી મોટી, જો મોટી મોટી આપણે કહેતા કે મોટી મોટી ફેંકે છે. મોટી મોટી એટલે મતલબ અહીંયા તો કે નાહકની, નકામી. અહીંયા મોટી મોટી નું શું થયું ભાઈ તો કે નકામી વાતો. મોટી મોટી એટલે કેવી તો કે નકામી વાતો કરે છે. તો મિત્રો તમે જોયું કે વાક્યની અંદર કોઈ એક શબ્દના જુદા જુદા પર્યાયો હોય તો દરેક જગ્યાએ આપણે એ વાપરી શકાય
નહીં, પણ એની વાક્યની સંદર્ભ પ્રમાણે કે એના અર્થ છાયા પ્રમાણે આપણે એનો પ્રયોગ કરતા હોઈએ છીએ. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 18 પર આવા કેટલા બધા દ્રષ્ટાંતો આપેલા છે. તમે એનો વિશેષ મહાવરો કરી લેજો, બરાબર, એનો અભ્યાસ બરાબર કરી લેજો. એને લીધે શું થશે તો એને તમને ખ્યાલ આવશે કે ભાષાની અંદર ભાષાને વધારે પ્રબળ અને અસરકારક રસપૂર્ણ બનાવવા માટે આવા અર્થ છાયાપૂર્ણ યુક્ત શબ્દોનો પ્રયોગ થાય છે. ઉદાહરણ તરીકે બીજું હું તમને કહું, જો હમણાં હું તમને એમ કહું ચોમાસાની ઋતુ હોય તો આપણે એમ કહીએ કે વરસાદ આવ્યો, કે વરસાદ આવે છે, એવું કહું હું તમને, વરસાદ આવે છે એટલે તમને તરત સમજે, તમે ક્લાસરૂમમાં બેઠા છો, તમને સમજી જાય કે વરસાદ આવે છે એની સાહેબ વાત કરે છે, એમાં કઈ નવી વાત છે નહીં. પણ હું હમણાં એમ કહું કે વરસાદ ધડબડાટી આવે છે, તો પેલું વાક્ય વરસાદ આવે છે એટલે વરસાદ આવે છે એનાથી તમે માહિતગાર થયા. પણ હું એમ કહું ધડબડાટી આવે છે એટલે તરત તમે આમ થઈ ડોકું તાણીને જોશો ક્યાં કેવો વરસાદ આવે છે. તો આવા શબ્દ પ્રયોગ દ્વારા ભાષાને વધારે અસરકારક છે એ બનાવી શકાય છે. બે શબ્દો છે બીજા, એમની થોડીક વાત કરતો એક છેલ્લી ઠેલો મુદ્દો. બે શબ્દો છે, એક છે આમંત્રણ અને બીજું છે નિમંત્રણ. આપણને ઘણા તો જે ખ્યાલ જ નથી કે આમંત્રણ શબ્દ અને નિમંત્રણ શબ્દ આમ જો તો બે સરખા જ છે, સમાનાર્થી જ છે. જો આમંત્રણ અને નિમંત્રણ બે સમાનાર્થી શબ્દો જ છે, પણ બેનો પ્રયોગ છે ને અલગ અલગ જગ્યાએ થાય. તો તમને કે મને ઘણી વખતે ઘણા વ્યક્તિઓને એવું ખ્યાલ જ ન હોય આમંત્રણ આપ્યું છે કે નિમંત્રણ આપ્યું છે, બધું એક જ એના માટે સરખું, પણ એનો પ્રયોગ અલગ અલગ થાય. એનો પ્રયોગ અલગ અલગ થાય કારણ કે બે શબ્દ જ અલગ છે. જ્યારે આપણે કોઈ ઝાઝા મોટા સમૂહને આપણે ત્યાં કોઈ શાળાની અંદર કોઈ ફંક્શન કે કાર્યક્રમ હોય અને આપણે કોઈ ઝાઝા વ્યક્તિને બોલાવવાના હોય ત્યારે આપણે એને જે આપીએ છીએ ને એને આમંત્રણ કહેવાય. ત્યારે ઉપર લખ્યું હોય આમંત્રણ પત્રિકા. ઝાઝા વ્યક્તિઓનું જૂથ કે સમૂહ કે ટોળું કે સમસ્ત હોય ત્યારે આપણે જે એને પત્રિકા લખીએ છીએ એમાં એવું લખાય આમંત્રણ, બરાબર, આમંત્રણ પત્રિકા. ઝાઝા સમૂહને જ્યારે આપવાનું હોય ત્યારે એને આમંત્રણ કહેવાય. પણ જ્યારે કોઈ એક વ્યક્તિને વ્યક્તિગત રીતે અથવા તો કોઈ ખાસ વ્યક્તિને જ્યારે તમે બોલાવવા માંગો છો ત્યારે જે આપવામાં આવે છે એને નિમંત્રણ કહેવાય. મેં ગાંધીજીને નિમંત્રણ આપ્યું. ગાંધીજીને નિમંત્રણ અપાય કારણ કે એક જ વ્યક્તિને આપવાનું હોય, બરાબર છે. મેં સભાને આમંત્રણ આપ્યું, તો સભા કોને કહેવાય? તો કે સમૂહવાચક સંજ્ઞા છે ભાઈ, સમૂહને આખાને બધાને આપણે બોલાવવાના છે. તો મેં સભાને આમંત્રણ આપ્યું, તો ત્યાં આમંત્રણ શબ્દ આવે. તો મિત્રો આવી રીતે આપણે શબ્દકોશમાં જો તો કેટલા બધા એક જ શબ્દના અનેક સમાનાર્થી શબ્દો મળે, પણ અર્થ એનો સરખો જ થતો હોય, પણ એને છે ને વાક્યના સંદર્ભ પ્રમાણે છે ને આપણે ઉપયોગ કરવો જોઈએ અને એ રીતે ભાષાને છે અસરકારક છે આપણે બનાવી શકીએ છીએ. ખાસ કરીને આમ કરવાથી શું થશે તો કે અભિવ્યક્તિ તમારી છે ને વધારે અસરકારક થશે. સાથે સાથે કર્ણપ્રિયતા એવો શબ્દ આવે. કર્ણપ્રિયતા એટલે શું તો કે કાનને સાંભળવું ગમે. તમે એવી રીતે શબ્દ પ્રયોગ કરો ને તો સામેના લોકોને સાંભળવું છે વધારે ગમે છે. લયબદ્ધ રીતે તમે રજૂઆત કરો છો, લાવણ્યપૂર્વક તમે મધુરતાપૂર્વક છે એ સરસ રીતે અભિવ્યક્તિ કરી શકો છો. તો શબ્દ વિષયક સજ્જતા આપણી પાસે હોય તો આપણે અસરકારક લેખન કાર્ય અને અભિવ્યક્તિ છે સારી રીતે કરી શકીએ છીએ. તો આજે આપણે જોયું કે શબ્દ પ્રયોગ દ્વારા કેવી રીતે અસરકારક અભિવ્યક્તિ થઈ શકે છે. હવે આના પછીનો જે આપણો નેક્સ્ટ પીરિયડ હશે એની અંદર આપણે શબ્દ પ્રયોગની વાત થઈ ગઈ, હવે પછી આપણે શબ્દ ઘડતરની વાત કરશું. તો શબ્દ ઘડતર એટલે કે પ્રત્યયો, મૂળ અંગની આગળ લાગતા પ્રત્યયો અને મૂળ અંગની પાછળ લાગતા પ્રત્યયો છે એમની આપણે નેક્સ્ટ પીરિયડની અંદર વાત કરવાના છીએ. તમારા પાઠ્યપુસ્તકમાં આવા અસંખ્ય વાક્યો છે કે જેની અંદર શબ્દ પ્રયોગ સરસ રીતે થયો હોય, અર્થ જુદો જુદો હોય, એવા તમારે શોધવાના. અને આવું તમે કરશો ને એટલે મહાવરો કરશો એટલે આપોઆપ તમારી અંદર
શબ્દની સમજ છે ને વધારે વધારે વિકસિત થશે. તો અહીંયા આપણો આ વાતને આજે આપણે પૂર્ણ વિરામ આપીએ છીએ અને હવે નવા પીરિયડની અંદર ફરી પાછા આપણે મળશું. ધન્યવાદ, આભાર.